Wait and watch, world. I will show you what I am. Wait, I will prove it. जमाने को दिखाना है તો કશુંય નથી, તું કશું કરી ના શકે. You are wasted. જ્યારે સમાજ આખો એક અવાજે આવું તમને કીધા કરે, તમારી શક્તિઓ પર શંકા કરે, તમને વારે ઘડીએ અપમાનિત કરે, આ સમાજનો સ્વભાવ છે. આવું જ કરશે. પણ હવે તમે જે કર્યું હતું એના મારે શબ્દો દ્વારા જવાબ નથી આપવો. Always words cannot answer properly. Now show the world with your action. બદલાઈ જાઓ સાવ. આપણે બદલો લેનારા માણસ નથી. We don't want to take any revenge with the society or the world. અરે તમારાથી શું વેર લેવાનું? બદલાઈને બતાવો. આ સમાજમાં સૌથી પહેલું કામ તો કરો. ફાઇન્ડ આઉટ યોર ટેલેન્ટ એન્ડ ફાઇન્ડ આઉટ યોર સ્ટ્રેન્થ. તમારી આવડત અને તમારી શક્તિ ઓળખી જાઓ પહેલા. એન્ડ ધેન મેક્સિમાઇઝ ઇટ. હવે એને જ વધારતા જાઓ. તમને ગાવાનું આવડે છે, અદ્ભુત છો એવું તમે માનો છો. બસ હવે તમારી બધી જ તાકાત, બધો સમય ગાવા ઉપર, સંગીત ઉપર નાખી દો. ફાઇન્ડ આઉટ યોર સ્ટ્રેન્થ. તમારી શક્તિ શોધો અને પછી એની જ પાછળ ખૂંપી જાઓ, ડૂબી જાઓ એમાં જ. તમારી જાતને એના સિવાય બીજું કંઈ સૂઝે નહીં. You will be busy and busy with your lovely choice. તમને જે ગમતું હતું એની પાછળ. હવે દુનિયાને તમે જડશો નહીં. અરે કોણ દુનિયા? હું ભલો અને મને મન ગમતું કામ ભલું. બસ એમાં જ ડૂબ્યા ખૂંપ્યા રહો. મેક્સિમાઇઝ your talent, your efficiency, and then minimize your weaknesses. અને જે ભૂલો હોય, જે ખામીઓ હોય, જે આપણી અણઆવડત હોય, એ બધું ધીરે ધીરે ઘટાડતા જાઓ. સાવ બદલાઈ જશો તમે. અને હવે નક્કી કરો, મારે સમાજની જરૂર નથી. કોઈ મદદ કરે તો જ હું વિકાસ પામું. નહીં, કોઈની મદદ નથી જોઈતી. પોતાની શક્તિ પર ભરોસો કરો. અને ત્યાર પછી હવે આવડત પાછળ તો તમે તૂટી પડ્યા, ભૂલો બધી સુધારી કાઢી, કોઈનો આધાર હવે લેતા નથી. હા, તોય કાચા પડી શકીએ છીએ. કાચા ક્યાં પડીશું? પૈસા? હા, તો બસ હવે જોડે ને જોડે એ પણ વિચાર કરો, એનું આયોજન કરો. મને પૈસા પણ જોઈએ છે. મારે પૈસા માટે કોઈની પાસે હાથ લંબાવવો નથી.
પૈસા કમાવાનું પણ કરો, પૈસા કમાતા જાઓ, સંપત્તિ વસાવતા જાઓ, એક બાજુ આવડત વિકસાવતા જાઓ. બધું તમે જ કરો છો, તમારી પર આધાર દુનિયાની જરૂર નથી. બહુ ઝડપથી તમે બદલાઈ જશો, સાવ નવા નકોર થઈ જશો. અરે હું બદલાઈ ગયો, આવો જ થઈ ગયો, હું આવો તો નહોતો. તમને પણ તમારો વિશ્વાસ નહીં પડે એવા જબરજસ્ત. હવે જો તમને જ તમારો ભરોસો ન પડે એવા તમે બની જાઓ તો દુનિયાની તો આંખો ફાટી જશે. આશ્ચર્ય, આઘાત, એ લોકો તો તમને જોશે એમ એમણે સહન કરવા પડશે. ઓહ, જેને આપણે કહેતા હતા ક્યાં પહોંચી ગયા? તમે પહોંચી જશો સફળતાના શિખર પર, છેક ઊંચે, એવરેસ્ટ. અને જે લોકો કહેતા હતા ને કે તું કશું નથી, એ નીચે તળેટીમાં ઉભા હશે. બસ એ નીચે ઉભા ઉભા તમને જુએ, તમે ટોચ ઉપર. શું કહો? આનાથી વધારે સારો બદલો લઈ શકાય? This is the way जमाने को दिखाना है.